આજે જ્યારે ધોરણ 10 અને 12 ની પરીક્ષાના જ્યારે સામનો કરવા માટે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે ત્યારે એસએસવી સ્કૂલ ખાતે તમામ ધોરણ 10 ના પરીક્ષાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના અમારા વોર્ડના સંગઠનની ટીમ, અમારા માનનીય કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને અમે પરીક્ષાની આગવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સાથે સાથે ફૂલ આપી, પેન આપી અને ચોકલેટ આપી અને એમને અભિવાદન કરી રહ્યા છે અને એક જ મેસેજ અમે આપી રહ્યા છે કે આત્મવિશ્વાસથી આ પરીક્ષાનો સામનો કરવો જોઈએ. જ્યારે આપણે આત્મવિશ્વાસથી આ પરીક્ષાનો સામનો કરીશું તો કોઈ પણ જે ટોપ વિષય હશે એ યાદ નહીં હોય એ પણ યાદ આવવા લાગશે. અને જો આત્મવિશ્વાસની જ કમી હશે તો ગમે એટલો વિષય યાદ કર્યો હશે એ વિષય ભૂલાતો જશે. એટલે એક આત્મવિશ્વાસ સાથે આજે એમણે આ પરીક્ષાનો સામનો કરી અને જ્વલંત સફળતા મેળવે એ બદલ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અમે શુભેચ્છાઓ આપીએ છીએ. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પણ જે પહેલી બેચ 10મા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓને પણ મળી, તેમના વાલીઓને પણ મળી અને અમે સૌ શુભેચ્છાઓ. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બંને ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સવારે ધોરણ 10 ની પરીક્ષાના સેન્ટર બધી સ્કૂલોમાં છે અને બપોરે 12 સાયન્સ અને કોમર્સના સેન્ટર બધી સ્કૂલોમાં હશે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે પરીક્ષા આપી રહ્યા છે અને સરકારશ્રીના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના માર્ગદર્શન મુજબ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે એવો માહોલ આપણે આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે એક સૂચન પેટી પણ રાખવામાં આવી છે, પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે કે જેથી કરીને પોતાની કોઈ પણ જગ્યા પર એમના વિચારો કે ભાઈ મને અહીંયા તકલીફ પડી છે તો પણ એ સૂચનો આપણે લઈશું જેથી બાળકોને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ના પડે. પાણીની વ્યવસ્થા સ્કૂલમાં છે, હવા, લાઇટ, પંખા બધું વ્યવસ્થિત ચાલી શકે અને નિર્ભય રીતે સ્વસ્થ વાતાવરણમાં પરીક્ષા આપે એવું આપણે શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ પરિવાર 4 રસ્તાના પરીક્ષા સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે આપણા હેમાંગભાઈ જોશી જે કેન્દ્રીય સાંસદ છે તેઓએ પણ વિદ્યાર્થીઓને આપણે શુભેચ્છા પાઠવવા માટે અત્રે આવ્યા છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ સાથે આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે. બધા જ પાસ થાય, સારું એવું પરિણામ આવે એવી અમે શુભેચ્છા આપીએ છીએ. મારી તૈયારી સારી છે, બધાએ ખૂબ મદદ કરી છે અને મને મારા મમ્મી પપ્પાએ ટીચર્સ સારી રીતે એવી રીતે મહેનત કરાવી છે અને ખૂબ મહેનત મોટિવેશન પણ કર્યું છે અને મારી સફળતા થશે એ મને મારા પર વિશ્વાસ છે.